અટલ આશ્રમ પાર્થેશ્વર મહાદેવ વિશ્વકર્મા મંદિર મહંત શ્રી બટુકગીરી બાપુના સાનિધ્યમાં આ કાર્યક્રમ મનાવવામાં આવ્યો હતો. અટલ આશ્રમમાં આજરોજ દેવોના શિલ્પી ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ પાલ રોડ ઉપર આવેલ આશ્રમ ખાતે એક શોભાયાત્રા રાખવામાં આવી હતી. આ ઉપરાંત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભજનના આયોજન અને ભગવાન વિશ્વકર્માની પ્રતિમાના કેસર સ્નાનથી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આમાં 18 વર્ણના અને વાસ્તુશિલ્પી ભગવાન વિશ્વકર્માને કોટી કોટી પ્રણામ ભાવિક ભક્તોએ કર્યા હતા અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બાપુ, આપનો પરિચય. આજે વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતિ કઈ રીતનું આયોજન મંદિર અને આશ્રમ? સુંદર અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ વિશ્વકર્મા મંદિર. આવો મિત્રો, આજે શોભાયાત્રા ભગવાન વિશ્વકર્માની અને ભોજનની વ્યવસ્થા, ભંડારાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ત્યારે આપણે એવી એક કામના કરીએ છીએ કે જે 18 વર્ણ છે, 18 વર્ણના ઈષ્ટ દેવતા કહેવાય. ધંધા રોજગારથી માંડીને તમે એમના હાથમાં જો તો બધા ઓજારો છે. એટલે કહેવાનો મારો એક જ સૂર છે, જ્યારે દેવતાઓને પણ જ્યારે કોઈ બનાવવાનું કાર્ય હોય, કૈલાસથી લઈને લંકાથી લઈને વગેરે, અને દ્વારિકા ભગવાન કૃષ્ણની પણ એ દ્વારિકા બનાવવા માટે પણ વિશ્વકર્મા ઋષિની જરૂર પડેલી. એ વિશ્વકર્મા ઋષિ આપણા બધાના ઈષ્ટદેવ છે. દરેક નાના મોટા ધંધા કરતા હોય તેને આ વિશ્વકર્માની પૂજા અર્ચના કરવી જોઈએ. આજે હું અટલ આશ્રમમાં ભગવાન વિશ્વકર્માના મંદિરના એકવાર દર્શન પણ કરે અને અહીં આવે અને વિશ્વકર્મા જયંતિ નિમિત્તે દરેક વર્ણના લોકો જોડાય એવી મંગલ કામના કરું છું. આવો તમારા જીવનમાં, આપણા બધાના જીવનમાં વિશ્વની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ ભગવાન વિશ્વકર્મા આપે એવી મંગલ કામના સાથે અટલ આશ્રમ સુરત.